હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાજુમાં ચા નાસ્તો થઈ ગયો, પૌવા બનાવ્યા તો એ મનીમાં મોડું થઈ ગયું અને તું એ મોડા ઉઠી. 6 વાગે 6:10 ઉઠીને. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું રહ્યો ફટાફટ એવા તૈયાર થયા ખાયડા બધા. મને તો ઊંઘ આવે, ચમ એવી ઊંઘ આવે તો ને. હોઈ જાઓ, રજાનું કહી દે કે સાહેબ ઊંઘ આવે. ઓ એમ રજા આપો હતી. હેડવા મોટો હેડો, ઊંઘ આવતી ના આવતી. હવે આપણે કાલે આવીને એવી તરત હુઈ જ છે. મેં કીધું થોડી વાર રહીને કરું એડિટ, તે હુઈ જ છે તરત. કેટલા વાગે એલાર્મ વાગ્યું ને તારો ખબર પડી કે સવાર પડી. જેમ કે બપોરે આમ ઊંઘવા ના મળે ને એટલે કંટાળો આવે. તો પછી બપોરે ઊંઘે રોજ તાણ. ઊંઘ આવતી હોય ને ઊંઘવા ના મળે ને એટલે એ તો રોજ ઊંઘતા હોય ને એવું થાય. એવું ના હોય. મને થાય હવે, મારે આદત થઈ ગઈ હવે. બાકી મને કદી પેલું નહીં પણ ના આમ 10-15 મિનિટ ના ભાઈ ના, મને આ વખતથી એ ટેવ પડી જાય કે બપોરે ખાઈને ઊંઘવાનું. જોઈ નહીં. તમે તો જ્યારના બપોર આ સવારની ઓફિસ આ વખતની હવારની મમ્મા કે મોર્નિંગ ડ્યુટી મેં ઘણી બધી કરી, પણ આ વખતે હારું ખાઈને ખાવાની ખબર નહીં, ખાઈને ઊંઘાઈ જાય. ગમે એટલી કોશિશ કરું તો ઊંઘ આવી જ તો જાય. ચલો જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવીને. મિત્રો 11:44 થઈ ગઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. ઘેર આવીએ અને ફ્રેશ થઈએ પહેલાં ઘરનું એક થોડું કામ છે એ પતાવવા માટે જવાનું છે બહાર. એટલે તમને બતાવી દઉં વિડીયોમાં. અહીંયા રસોડામાં, તો રસોડામાં અહીંયા પૌવા સવારે બેનના નાસ્તામાં બન્યા થયા પડ્યા છે. ડુંગળી કાપીને મૂકી છે. કુકરમાં જોઈએ શું બનાવ્યું છે એ. તો કુકરમાં બનાવ્યા છે મગ. કુકર આપણાથી ખુલ્યું નહીં એક હાથે, એટલે મગનું શાક બનાવવાની ગણતરી લાગે છે. આ બાજુ ઉપડ્યા છે હવે એંગર વેંગર લઈને હવે કપડાં ધોવા છે. કપડાં ધોઈ અને મશીનમાં કપડાં ધોઈ લે. હવે કપડાં સૂકવી દે પછી રોટલી બનાવશો, બરાબર ને? તો એ કપડાં ધોઈ અને રોટલી બનાવો ત્યાં સુધી આપણે પાણીની એક મોટર છે એ બગડી જાય એટલે લઈ જઈએ દુકાને અને ઇલેક્ટ્રિશિયનને બતાવી દઈએ એટલે પાણીની મોટર ચાલુ થઈ જાય. તો મુરાદ ઘરનું કામકાજ ચાલુ કર્યું છે. નવું ઘર બનાવીએ છીએ પાયામાંથી, તો ત્યાં પાણી છાંટવા માટે મોટરની જરૂર પડશે. તો એ આપણે રિપેર કરાવી અને ગોરાદ આપી આવીશું. તો જમવાનો ટાઈમ થાય ત્યારે મળીએ. બેન હજી આવ્યા નહીં. બેન આવે જમવાનો ટાઈમ ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થયા. હાસ ઘેર આવીને એટલે હાસ થાય. આજ તો બસમાં તો રિક્ષામાં રિક્ષામાં આવી પૂરાયું પેટ્રોલ. પૌવા મસ્ત બનાવે. હમણાં લે બનાવ પુરાવો. હમણાં આવો એટલે લેતો આવે પાછી. સારા બન્યા. હું તો મેં પૌવા કદી આમ મને ઓછા ભાવે. એટલે કેમ એક આમ ફીકા ફીકા લાગે ને એટલે આમ તો બનાય મગનું મગની શાક, સબ્જી. કાકડી ડુંગળી પૌવા. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. શું કરો? કોઈ બેઠી. કપડાં બપડા વાળી દીધા. 6 વાગ્યા તોય ખાસો તડકો. શું કરીશું હવે? મારે મહેંદી મૂકવી. મહેંદી મૂકવાનો શોખ જાગ્યો. તે મૂક, તેલ નાખી દઉં. લાય મૂક મેલી ને પછી તો હું કરવાનું મહેંદી મૂકી
બેહી રહેવાનું કેવું કરવાનું એક હાથે મૂકીને એક જ હાથે ને તા બે હાથે કોણ મૂકીએ કે મમ્મી મહેંદી જે બે હાથે લખી એકતા હોય એ મૂકીએ કે મમ્મી એક હાથે હુકાય પછી બીજા હાથે મૂકવાની હોય ને એમ કઈ રીતે બીજા હાથે મૂકીએ કાંઈ બીજા દાડે ગયો કોઈ ને એક હાથે મૂકી દે મૂકી દેવાય પેલા ટપકા ટપકા કરી દેવાય એવું તો કરાય ને આપણે ચો અહીં ફૂલ દોરવા હોય એમાં નહીં હવે તો એવી પેટર્નો આવી નેના નેના ટપકા કરીને આમ નેની નેની પત્તીઓ કરી દે આખા હાથમાં આમ છૂટી છૂટી ડિઝાઇન એવી તો ચલો તેલ નાખવાનું તેલ નાખી દઈએ ખાવાનું બનાવવાનું તાર તો ઉપવાસ નહીં મારા ને પપ્પાને જ ખાવાનું ને હું બનાવીશું જે થશે બનાવી તો દઈએ ચલો મળીએ આગળ તો મિત્રો 7:13 થઈ ગઈ એટલે આટલા વાગે આપણે ઘેર આવી ગયા ઘેર આવી અને હજી ઘરમાં આવ્યા છીએ તો જોયું અહીંયા તો અહીંયા જો એ આ બાજુ આ ચહેરો જોવો તમે એ મહેંદી મૂકી રહ્યા છે આમ કરજે કેવી મૂકી અંદર એ તો નહીં બતાવવા જઈએ રેતળાઈ જઈએ બધી ચમ તે આ કોણ બરાબર નહીં બધી રેતળાઈ જઈએ કોઈ હા કોશિશ કરી પણ કોણ બરાબર નહીં લાગતો પેલો થઈ ગયો હે ને બરાબર ને આ બાજુ જો અહીંયા આ લોટ બંધાય છે રોટલી કરવા માટે અને આ બેન અહીંયા મૂકે છે મહેંદી બરાબર અને જઈએ હવે આપણે રસોડામાં જઈએ રસોડામાં જોઈએ શું થાય છે આ બાજુ કંઈક ખાલી છે પણ અહીંયા શેની સબ્જી છે ભાઈ બટાકા ડુંગળીની સબ્જી છે ખીચડી નહીં બનાવી આજે ખીચડીનો પ્રોગ્રામ નહીં એમ ને તો બરાબર છે તો બટાકા ડુંગળીનું શાક સાદું અને રોટલી અને દૂધ ખીચડી આજ નહીં બરાબર તો મળીએ જમવાના ટાઈમે 10-15 મિનિટમાં જમવાનું બની જશે ત્યાં સુધી આપણે થઈ જઈએ ફ્રેશ પછી મળીએ જમવાના ટાઈમે તો બ્લોગમાં બનાવી રહેજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ વિડીયોના છેક સુધી જુઓ અને કોમેન્ટ કરો તો મળીએ જમવાના ટાઈમે તો 8:06 થઈ આપણે જમવા બેસી ગયા છીએ આ બાજુ આ બેને જમવા બેસી જાય એક હાથે ખાશે હું તો રોજ બે હાથે ખાય પણ આજે એક હાથે ખાય તો બટાકા અને ડુંગળીનું સબ્જી છે આ બાજુ રોટલી છે આ બાજુ દૂધ છે અમને આજે બુધવારનો ઉપવાસ છે એટલે એરિયા જો એમનું પેલું સંતરું ખા ને ઉધરસ મટી હમણાં પાછું તું સૂકું ટોપરું ગોળ ખાઈશ કટકો જ ખાવ હે ખાલી આ તો ખાલી પેલું કરવા માટે બરાબર છે અહીંયા રોટલી છે તો સાદું થોડું ખાઈ લઈએ ટીવીનું બતાવો બરાબર ચલો જમી લઈએ તમે લોકો પણ ના જમ્યા હોય તો જમી લ્યો ઘણા લોકો વહેલા જમતા જમી પણ લીધું છે હવે અમે જમી લઈએ મળીએ વ્લોગમાં આગળ વ્લોગમાં બન્યા રહેજો મમ્મી વોકિંગ કરીને આવ્યા ને આ બાજુ જોવામાં સોસાયટીના ગેટ આગળ આ બાજુ કૂતરા ઉપર જોઈ રહ્યા જેમ કે આ બાજુ બોદરો બેઠો ઉપર એનું અમે જોઈ રહ્યા કે ત્યારે નેચા આવો ને અમે દોડાવી જોજે આપણે જઈએ તો કોઈ ફરક પડે બાજુથી ઉપરથી સારું દેખાશે એમ તો ઓખો તો જો છે દેખાયા તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય